નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। આદિપુરમાં વકીલ સહિત 2 વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા। સ્ટેમ્પ પેપરમાં વધુ રકમ લેતા એસીબીએ ઝડપ્યા। આદિપુરમાં ધારાશાસ્ત્રી સહિત 2 શખ્સને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહીના પગલે સંકુલમાં ભારે ચકચાર પ્રસરી છે। એસીબીની વકીલ સામે સંભવતઃ પ્રથમ કાર્યવાહી કરાઈ છે। આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસીબી દ્વારા આદિપુરના વોર્ડ 2A માં DAZ 29 ખાતે કાર્યવાહી કરી આરોપી ધારાશાસ્ત્રી અનિલ સોમદત્ત નાથાણી અને જેનીબેન નીતિનભાઈ સોનીને ઝડપી પાડ્યા હતા। આરોપી વકીલ સ્ટેમ્પ વેન્ડર દ્વારા અરજદારો પાસેથી જુદા જુદા દરના ઈ સ્ટેમ્પ કાઢી આપવા માટે સ્થળ ઉપર ઈ સ્ટેમ્પની કિંમત કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવા મુદ્દે એસીબીને અરજી કરવામાં આવી હતી। હકીકતની ખરાઈ કરવા 2 સરકારી પંચ સાથે પૂર્વ કચ્છ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન આરોપી જેનીબેને ડિકોયર પાસેથી કાયદેસરના ઈ સ્ટેમ્પના નાણાં કરતાં વધુ રકમ ₹330 આપવા વાતચીત કરી હતી અને ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારી આરોપી અનિલ નાથાણીને આપી હતી। આરોપીઓએ પૈસાની રકમ સ્વીકારતાની સાથે જ વોચમાં રહેલી એસીબીએ ત્રાટકીને બંનેને ઝડપી પાડ્યા હતા। આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જેબી ચૌધરી અને સ્ટાફ જોડાયા હતા। બોર્ડર રેન્જ મદદનીશ નિયામક KH ગોહિલ સુપરવિઝન અધિકારી રહ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 28 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।